हेलो मित्रों, जय माताजी, जय द्वारिकाधीश। केम छो बधा? मजामां ज हशो। આપણે જો ભેં દોવા બેસી ગયા છે। જો અમારા વિડીયો તમે જોતા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં વિડીયાને। એક એક હાથે ડૂકા પાડીએ છીએ અને ભેંને હે ને એવી રીતે હે ખાણ મેલીને પેલા થોડીક એક ધારી દોયા રાખવાની, પછી પ્રાહવી જાય। તો મિત્રો, હવે આપણે ખડેલીની પાડી છોડી નાખી છે અને ખડેલી દોવા બેસી ગયા છે। જોઈ શકો છો તમે ખડેલી જોઈ લો, કારણ કે અટાણું આને ધાવવા નહીં દઉં એટલે અમારે શું હોય કે 2 જ ભીહું દોવા દે છે। જો 3-4 ભીહું દોવા દેતી હોય તો અટાણું આને એક ટીપું દૂધનું ન દોત। ખડેલીને 3.5-4 લીટર દૂધ છે। અઢી મહિના જેવું થયું યાણીને। અને આ પાડી છે, પાડીને આપણે નેકરું ખાણ દઈ દઈએ। સાંજ સવાર ફૂલી ખાણ ખાઈ લઈ। તો મિત્રો, ખડેલી દોવાઈ ગઈ છે, જોઈ શકો છો તમે દૂધ। તો મિત્રો, હવે આપણે આપણી ગાય દોવા બેસી ગયા છે ને આપણી આ ગાય છે 2 આંસરી। તમે જોઈ શકો છો, આ 2 આંસરું છે એ લાંબા છે ને આ 2 આંસરું છે એ હાવ ખોટા થઈ ગયા છે। અને 8 લીટર દૂધ હતું જ્યારે આંસરું ચાલુ હતા ત્યારે। અને આપણે મિત્રો આને એવા હાટું રાખી છે કે આના વાસરું છે ને, જે કોઈ પણ વાસરું આવે ને, જો તમે આ વાસરાનું નાક જોઈ શકો છો, 1 નંબર આમ પ્યોર સોન કપિલા વાસરું આવે અને પ્યોર ગીર ગાય છે ભાઈ, જોઈ લો। અને નાક જોઈ શકો તમે વાસરાનું, એકદમ લાલ, એનું પાપડું એકદમ લાલ। એકાદી વાસળી આવી જાય તો આપણે શું હોય કે આનો વેલો સારો થઈ જાય, એટલે એ માટે આપણે આ ગાય રાખી છે। જોઈ લો તમે એનું નાક જોવું, એકદમ લાલ નાક છે। આપણી ધોરી ગાય માકડી, આ ગાય 8 લીટર દૂધ હતું કમ્પ્લીટ, પણ શું હોય કે કોઈ કારણને હિસાબે માંદી પડી ગઈ એકદમ। એની એક ધારું સખત ઓછામાં ઓછું તો મહિનો દી સુધી તો કંઈ ખાધું જ નહોતું। દવા બવા કેટલી કરી તોય જોઈ લો આમ તમે, ફૂલ નેરવી હતી એકદમ। એને બદલે જો હાવ દુબળી પાતળી થઈ ગઈ। વાણીને જો કે 7 મહિના થયા, પણ માંદી પડીને એમાં દૂધે આખી વહી ગઈ। કોઈ અટાણે આવે 1-1.5 લીટર જેવું આવે। ના આગલા 2 આંસરું હે ને એમાં બેક્ટેરિયા થયા હતા। 2 આંસરુમાંથી અડધી-પોણી ડોલ દૂધની ભરી હતી। આગલા આંસરુમાં 2 બેક્ટેરિયા થયા હતા, એ હિસાબે ઓલે વેતર થયા હતા તો એમણે સારવાર કરાવી તો આ વેતર એનું દૂધ એ આંસરુમાં આવતું જ નહોતું। આવતું હતું પણ આ માપે આવતું હતું, 1.5 થી 1.5-2 લીટર જેવું આવતું હતું। અટાણે જો કે 2 આંસરુમાં પારેટી થઈ ગઈ એટલે એને પાછી માંદી પડી ગઈ એટલે
અડધો કરશો પોણો કરશો આપે અને આ 2 આશરૂમાં વધારે આવે. એટલે આ જે બેક્ટેરિયા છે ને એને હું એના માટે આખો ઈલાજ બતાવી, દેશી ઈલાજ. કોઈ ડૉક્ટરને તમારે નથી બતાવવાનું કે કોઈને બોલાવવાનું નથી. તમારા ઢોરને કોઈ દી બેક્ટેરિયા થાય જ નહીં એવો હું ઈલાજ તમને બતાવી. તો હવે આપણે દવા બેસી ગયા છે આપણી માથાભારે ઓળખીને. આ ઓળખી આપણી છે માથાભારે છે અને આપણે પગમાં વ્યાણીને 8-9 મહિના થયા. વ્યાણી ચાજી રહી 5-5 લીટર દૂધ હતું અને પગ આમ ફરતી આમ રાય બાંધીને ફરતી વીંટવી પડે, નકર હે ને એ પહેલેથી એવા થઈ ગઈ ને એટલે એ દોવા નથી જતી. તો હવે હું નાસ્તો કરવા બેસી ગયો છું. ઢોરનું કામ આ તે બધું પતી ગયું. ભીહું દોવાઈ ગયું. સવારના અટાણે વાગ્યા છે 8 અને ભીહું ગાયું બધું દોવાઈ ગયું. જો કે આગળના વિડીયોમાં મેં બધું મેળવ્યું તમે જોયું જ હશે. અને મારી માં થેપલા કરે છે અને હું થેપલા નાસ્તો કરવા બેસી ગયો. જય માતાજી, કેમ છો? મજામાં? તો જોઈ લો મિત્રો, આપણે ખાણ મેળ દીધું છે ખળેલીને અને અત્યારના 9 વાગી ગયા સવારના. અને હવે મારે નાખવાની છે નિરણ. ખાણ ખાઈ લે એટલે પાણી પાઈને નીણ કરી દેવાની છે. પછી સાહેબ બપોર સુધીનું કામ પૂરું. પછી બપોરે પાણી પાઈને બપોરે અમે ઓછી નીણ નાખીએ, સવારે સાંજી ફૂલ નાખીએ. એટલે બપોરે થોડી થોડી નીણ નાખીને પછી પાવું છે સાંજી. રેડિયો આપણી ઢબુ છે, ઢબુ ખડેલી. તો મિત્રો આજટાણે આપણે અહીંનો બ્લોગ પૂરો કરીએ. જો અમારો વિડીયો તમને ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ 22 કૃપા તબેલો. જય માતાજી, જય દ્વારિકાધીશ.